કડી તાલુકાના અગોલ ગામે વેજુ માતાની ભવ્ય પ્રતિષ્ઠા યોજાઈ। કડી તાલુકાના અગોલ ગામે આજે ધાર્મિક આસ્થા અને સામાજિક એકતાનો સુંદર સંદેશ આપતો પ્રસંગ યોજાયો હતો। અગોલ ગામે વેજુ માતાની પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। આ પ્રસંગને લઈને 6 ઓગસ્ટના રોજ અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી અગોલ ગામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને અગોલ ગામ પહોંચ્યા હતા। પદયાત્રા દરમિયાન ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। અગોલ ગામમાં પદયાત્રીઓનું આગમન થતાં સ્થાનિક ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગની ખાસ વાત એ રહી કે અગોલ ગામના મુસ્લિમ સમાજના લોકોએ પણ પદયાત્રા અને ધાર્મિક કાર્યક્રમમાં સહકાર આપ્યો હતો। પરસ્પર સહયોગ અને ભાઈચારાની આ પહેલે ગામમાં સામાજિક એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો। વેજુ માતાની પ્રતિષ્ઠાના આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધા, ઉત્સાહ અને ભાઈચારાનો માહોલ પણ જોવા મળ્યો હતો। ધર્મ અલગ હોઈ શકે, પરંતુ એકતા અને ભાઈચારાને સૌને જોડે છે। અગોલ ગામે આ જ સંદેશ જીવંત કરી બતાવ્યો છે। અગોલ વેજુ ધામ વેજુ માતાજીના મંદિરનો આજે ભવ્ય નવ્ય દિવ્ય મંદિરનો નવીનીકરણ અને માતાજીની સભી મહોત્સવનો મહોત્સવ સવારના અત્યારે હાલ ચાલુ થઈ ગયો છે। એના મેઇન યજમાન અહીંયા આપણા રાણીપ નિવાસી પટેલ પ્રતીક કુમાર કનૈયાલાલ પટેલ અને એમના ધર્મપત્ની ચંદ્રિકાબેન અને કનુભાઈ સેંધાભાઈ કે જે મારા માસીના દીકરા છે। એમને ખૂબ માતાજીએ ખૂબ પ્રેરણા આપી અને છેલ્લા 3 વર્ષની અંદર આ માતાજીની જગ્યાની અંદર ખૂબ ધામધૂમથી એમને જે કંઈ લક્ષ્મી કમાયેલા છે એ લક્ષ્મીનો સદુપયોગ કરેલો છે। બોલો વેજુ માતા। એટલી શ્રદ્ધા છે કે કાયમ માટે આવું આવું કર્યા કરો। માતાજીની પ્રાર્થના અને માતાજીની દયા અને માતાજી બરોબર પૂરું એને સરકાર આપી અને એને ખૂબ આગળ વધારે એવી અમારા ભત્રીજા અમારા ભાઈએ કર્યું, એનાથી હવાયો અમારો ભત્રીજો કરે। શું નામ તમારું? મારું નામ કનુભાઈ સેંધાભાઈ પટેલ, રાણીપ। બરોબર, આ માતાજીની પ્રેરણા એવી મળી જ્યારે મેં સંઘ કાઢ્યો 18મો અમદાવાદ તરફથી, ત્યારે મંદિરની હાલત જોઈ એટલે અમને એમ થયું કે આલું આપણે સારા બંગલામાં રહીએ અને માં જો આવા બંગલા રમે તો એ તો ગમત નહીં। એના એટલા માટે એ પ્રેરણા કરી મારા બાબાએ કે આ મંદિર મારે જ બનાવવું પડશે માના હિસાબે, કારણ કે માને 10 વર્ષ હું નહીં મૂકીને જતા રહેતા, ત્યાંથી કોઈ દીવાબત્તી નથી થતી, જેથી કરીને માને અમને પ્રેરણા આપી અમદાવાદ, જેથી કરી અમે આ મંદિરનું નિર્માણ કર્યું। બરોબર, અને અગોલની પ્રજાની અને અગોલના લોકોને શું કહેવામાં? સારામાં સારું કહીએ, સહકાર આપ્યો એ બદલ અમને ખૂબ ખૂબ આનંદ છે અગોલ પરિવારોનું। શું નામ? પટેલ પ્રતીક કુમાર કનૈયાલાલ પટેલ। પ્રતિભાઈ, આ યજ્ઞનો મહાયજ્ઞ રાખ્યો છે તેના વિશે તમારું શું? બસ મારે તો ધામધૂમથી બધા પ્રસંગ થાય એવું, અને માએ જે આશીર્વાદ આલ્યા છે અમને એ પ્રમાણે અમને એવું લાગે છે કે ધામધૂમથી બધું માએ સરસ અમારું જે અમે ધાર્યું હતું એ પ્રમાણે માએ અમારું બધું કાર્ય પૂર્ણ કર્યું છે। અને કહેવાનો મતલબ અમને બધાનો સાથ સહકાર સારો મળ્યો છે, જેથી અમને કડીના અમુક અગ્રણીઓ છે બધા, એ બધાએ સારો અહીંયા સપોર્ટ કર્યો છે કે જેથી અમને બધાને ઉત્સાહ રહ્યો કે ભાઈ ના ભાઈ આપણે કંઈક કર્યું છે અને માતાજીએ એ બધાને એ કર્યું છે અને અહીંથી આપણે બધું સારું થાય અને માને આ જે છે એ પ્રમાણે માની એક હવે જાગૃત ભૂમિ કરી છે, તો બધા એનું નિર્માણ જે કર્યું છે જે રીતના અમે એ રીતના બધું રે આના રીતના એવું અમે ઈચ્છીએ છીએ। આવું ગામ લોકો એવું કહે છે કે વર્ષો જૂનું હતું અને ખાડામાં મંદિર હતું, તો તેમને ડેવલપમેન્ટ કરી અને તમને સારું કામ કર્યું છે તેના વિશે? ભાઈ અમને તો એવું હતું કે માં અમે જે સારા બંગલામાં રહીએ છીએ તો અમને એવું થયું કે માં જો આવા ખાડામાં રહેતી હોય અને માની જે કહેવાનો જે દશા હતી, કોઈ દીવો નહીં કશું જ નહોતું થતું, તો અમને અમાને એવું થયું કે ના ચાલુ આપણે સારા ઘરમાં રહીએ છીએ
તો આપણે માને કેમ આવી રીતના મૂકી દઈએ? તો અમને એવું થયું કે ના, માનું રોજ સેવા પૂજા થાય એવું કંઈક ને કંઈક તો આપણે કરવું પડશે. એટલા માટે અમે એનું કહેવાનો મતલબ અમે હાથ ઉપર લીધું. બીજા સમાજના લોકો વિશે તમે શું કહો? ભાઈ, સમાજને અમે એટલું કહેવા માંગીએ છીએ કે આ જેવું રાખ્યું છે અને હવે જે માં ત્યાં જે વર્ષોથી બેઠી છે એનું ભાઈ આના જ રીતના બધું ચાલ્યું જાય અને સારા સારા કાર્યો થાય એવું મા માટે કરે. માત કી જય. કોઈ પણ માણસ જીવનમાં જો સફળતાના સીધે આગળ વધતો હોય તો એની પાછળ એક સ્ત્રી શક્તિ કામ કરતી હોય છે. સ્ત્રી એટલે લક્ષ્મીનો અવતાર કહેવાય અને એની ઉર્જાથી પુરુષ સતત એને જે કંઈ કમાય એ સત્કાર્યમાં વાપરે છે. એટલે હું તો એમ કહું છું કે આ બધું કાર્ય કરવા પાછળ મેઇન અમારા પ્રતિજ્ઞાના ધર્મપત્ની ચંદ્રિકાબેનને વિનંતી કરું છું કે ચંદ્રિકાબેન, તમે જે સમય એમને આપ્યો છે, જે પૈસા વાપરવા માટે એમને તમે તક આપી છે, એમાં મુખ્ય ફાળો ચંદ્રિકાબેન આપનો છે. તો ચંદ્રિકાબેન, 2 મિનિટ. ચંદ્રિકાબેન પ્રતિકકુમાર પટેલ. મને તો ખૂબ જ આનંદ થાય છે કે આવા કાર્યમાં જ આપણો જે પૈસો આવે એ સારી રીતે વાપરવાનો અને આપણા છોકરાઓને એમના આશીર્વાદ મળે અને મા બાપના આશીર્વાદ બહુ થઈ ગયું. પ્રભાબેન કનુભાઈ પટેલ. મારું કેવું એવું છે કે જે માતાજીનું કાર્ય થાય છે મને આનંદ થાય. અને આવા નવા મારા બાબાની શક્તિ આપે, મારા બાબો આવો કામ કરે.